સંવાદદાતા જયેશ ચૌધરી જોડાઈ ગયા છે। જયેશ, શું કહેશો? જે રીતે આજે રથયાત્રા અનેક માર્ગો પરથી પસાર થઈ રહી છે, એટલે હાલની શું અપડેટ છે? કયા માર્ગો પર છે હાલ રથ? સૌથી પહેલા તો જીલ આપને જય જગન્નાથ। અત્યારે અમે ઢાળની પોળ વિસ્તારમાં ઉભા છીએ અને અમદાવાદનો એકમાત્ર એવો વિસ્તાર છે કે જ્યાંથી આ રથયાત્રા 1 કિલોમીટર લાંબી જોઈ શકાય છે। માત્ર વીટીવી ન્યૂઝ ગુજરાતી પર આ દ્રશ્યો આપણે દર્શક મિત્રોને બતાવી રહ્યા છે। વીટીવી ન્યૂઝ પર પ્રથમવાર આ દ્રશ્યો આપણે દર્શક મિત્રોને બતાવી રહ્યા છે। કેમેરામેનને નિવેદન કરીશ કે દર્શક મિત્રોને ભગવાન જગન્નાથના સાક્ષાત દર્શન કરાવે। જે રીતે આપ જીલ જોઈ શકો છો કે સૌથી પહેલા જે રથ છે એ ભગવાન બલરામનો છે, ત્યારબાદ સુભદ્રા બહેન અને સૌથી છેલ્લે ટૂંક સમયમાં ભગવાન જગન્નાથનો રથ જે છે એ આ રૂટ પર પ્રવેશ કરશે। ચોક્કસ જયેશ, આ તમામ માર્ગો પર સુરક્ષા બંદોબસ્ત કયા પ્રકારનો જોવા મળી રહ્યો છે? તો ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે આપ જોઈ શકો છો કે કેવી રીતે આ રથયાત્રા બિલકુલ જીલ આપને જણાવી દઉં કે આ વખતની જો વાત કરવામાં આવે તો આ વખતને લગભગ 20,000થી પણ વધારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે ઢાળની પોળ પાસે એક નીચે સર્કલ આવેલું છે, ત્યાં પોલીસના જવાનો કેવી રીતે તૈનાત છે। છેક સુધી લગભગ 1.5 કિલોમીટર રોડ સુધી બંને બાજુ પોલીસના જવાનો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો રથની આજુબાજુ કેવી રીતે તૈનાત છે। અને ખાસ કરીને આ વખતની જો વાત કરવામાં આવે તો નેશનલ સિક્યુરિટી ગાર્ડ એટલે કે ટોપ લેવલની જે સિક્યુરિટી છે એનએસજી કમાન્ડો પણ આ વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈનાત કરવામાં આવ્યા છે। સ્થાનિકોને કોઈ ભીડમાં હાલાકી ન પડે તેને લઈને 108 એમ્બ્યુલન્સ પણ અહીં ગોઠવવામાં આવી છે। આપ જોઈ શકો છો કે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો તેને તાત્કાલિક ધોરણે 108માં હોસ્પિટલ લઈ જવામાં આવે છે। સામેની બાજુ આપ જોઈ રહ્યા છો તો એક પ્રહરી પોલીસની સીસીટીવી વાન સાથે એક પ્રહરી વાન તૈનાત કરવામાં આવી છે, જેમાંથી સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે। તો બીજી તરફ આર્મીના અને પેરામિલિટરીના તેમજ સીઆઈએસએફના જવાનો પણ જીલ આ વખતે તૈનાત કરી દેવામાં આવ્યા છે। ધીરે ધીરે ભગવાન જગન્નાથની રથયાત્રા આગળ વધી રહી છે। જીલ ચોક્કસ જયેશ, જ્યારે નાથ સામે ચાલીને ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે, ભક્તોમાં કયા પ્રકારનો માહોલ છે, શું લાગણી છે તેમની? બિલકુલ જીલ આપને જણાવી દઉં કે આ જે ઢાળની પોળ છે તેની આસપાસ અનેક મકાનો છે। મકાનો પર આપ જોઈ શકો છો કે કેટલી લોકોની ભીડ જોવા મળી રહી છે। બંને બાજુના મકાનો પર લોકો ચડી રહ્યા છે અને જાણે ભગવાનને પ્રાર્થના કરતા હોય કે હે ભગવાન, પ્રભુ અમારી પોળમાં આવો, અમારા વિસ્તારમાં આવો અને અમારી મનોકામના પૂર્ણ કરો। અને જાણે ભગવાન જગન્નાથ પણ તેમની પ્રાર્થના સાંભળી રહ્યો હોય એ રીતે ધીરે ધીરે પોતાનો રથ આગળ વધારીને ભગવાન જગન્નાથ રથનો જે રથ છે એ પ્રવેશ કરી રહ્યો છે। આપ મારી પાછળ પણ જોઈ શકો છો, અમે ઢાળની પોળના એક મકાન પર અત્યારે ઉભા છીએ। અમારી પાછળ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો છે તે પણ ભગવાન જગન્નાથની જે દર્શનનો લાહવો લઈ રહ્યા છે। તો બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધીરે ધીરે રથ યાત્રા છે આગળ વધી રહી છે। જીલ જયેશ, આભાર તમામ જાણકારી આપવા બદલ।